વિચાર કરો ને વસ્તુ હાજર કરે નો માતા કહેવાય. એના પ્રાર્થના કરવાની ના આવે, ખાલી વિચાર આવે ને મનમાં મારા ખાવું છે તો એ જ વસ્તુ તમને લાઈન કોકને નિમિત્ત બનાવીને ખવડાવું. લે દીકરા તું વિચારતો તો મારે આઈસ્ક્રીમ ખાવો છે કે લે આઈસ્ક્રીમ. અને અનુભવ થયા છે જેટલા વિચાર આવે મારા હારું હોટલમાં જ ખાવું, પૈસા નહીં. ખાલી મનથી વિચાર કરી છે થોડો જીવ બારણ કરવા તો હોટલમાં ખાવાની ઈચ્છા પણ પૈસા નહીં. આપે રૂપે કોઈ મિત્રનો તમારો ફોન આવે કે લે હેડ ખાધું તો કે ના નહીં ખાધું લેડતા આપણે હોટલમાં જવું. તમારે એવું નહીં વિચારવાનું કે મિત્ર લઈ જાવ, ના હું મેલડી માતા આવું લે હેડ ખવડાવું તો આટલું સુધી સંભાળ રાખું. પછી બીજી શું વાત રહી કહો? રોડ ઉપર જતા હોય પેટ્રોલ કદાચ પતી ગયું તમને ખબર ના હોય, મન લાગે કે આ બહુ તાપ છે, દીકરો બહુ હેડ છે, જો અત્યારે પતી ગયું તો તમને ખબર ના હોય, ધક્કો મારી આલું પેટ્રોલ પંપ ઊંધી. આવી સંભાળ રાખે માં. તો વિચારો આવો પ્રેમ કરતી થઈ જાય તો તમે ભૂલો. તમને એવું લાગે કે દુનિયા લૂંટાઈ જતી લૂંટાઈ જવા દે, દુનિયા છોડી દેતી છોડી દેવા દે. કાકા કુટુંબ નહીં હોય, મોમા મોહાર નહીં હોય, મારો પરિવારે કદાચ મને સાથ નહીં આલે પણ મારી માં જ મારી જોડે છે. અને એ છે તો પરિવારે છે, કુટુંબ છે, સમાજ છે, દુનિયા છે.